સમાચારમાં વાત કરીએ તો અમદાવાદના એરપોર્ટ પર મારામારીની ઘટના બની છે। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થયા છે। સુરક્ષાકર્મી અને રિક્ષા ચાલકો વચ્ચે મારામારી થઈ। બંને પક્ષના મારામારીના આ દ્રશ્યો સામે આવ્યા છે। 60 થી 70ના ટોળાએ સુરક્ષા ગાર્ડ પર હુમલો કર્યો હતો, જેમાં વાહનોમાં તોડફોડ કરી મોબાઈલ પણ તોડી નાખ્યો હતો। ખાનગી રિક્ષા અને ટેક્સી પાર્કિંગ બાબતે બબાલ થઈ હતી, તો ન જેવી બાબતમાં બબાલ કરવામાં આવી। મારામારીના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદના એરપોર્ટ પર આ ઘટના બની છે। સુરક્ષાકર્મી અને રિક્ષા ચાલકો વચ્ચે આ ઘટના બની છે। મારામારીની ઘટના તો ન જેવી બાબતે મારામારીની ઘટના બનવા પામી। તો ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। 60 થી 70ના ટોળાએ સુરક્ષા ગાર્ડ પર હુમલો કર્યો, જેમાં વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી, તેમનો મોબાઈલ પણ તોડવામાં આવ્યો છે। ખાનગી રિક્ષા અને ટેક્સીના પાર્કિંગ બાબતે તો ન જેવી બાબતે બબાલ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદના એરપોર્ટ પર મારામારીના દ્રશ્યો સામે આવ્યા, ન જેવી બાબતે બબાલ થઈ છે, શું માહિતી? સ્મિતા, અમદાવાદ એરપોર્ટ પર હંમેશા જે વિસ્તારની અંદર જે મારામારીના દ્રશ્યો છે સામે આવે છે। ગઈકાલે પણ મોડી રાત્રે જે અમદાવાદ જે ટેક્સી એસોસિએશન તેમજ જે રિક્ષા ચાલકો છે તેના વચ્ચે જે મારામારી જે થઈ હતી અને બંને વચ્ચે છૂટાથી મારામારી, ત્યારબાદ 60 જે લોકો છે તેનું ટોળું છે તે આવીને ત્યારબાદ તેને મારામારી કરી હતી। આ રીતની ઘટના છે તે સામે આવે છે અને સાથે જ આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનની અંદર હાલ એરપોર્ટ ઉપર જે ફરિયાદ છે તે નોંધવામાં આવે છે। પોલીસ આ તમામ કોણ લોકો હતા તેને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ન જેવી બાબતે બબાલ થઈ છે। સુરક્ષાકર્મી અને રિક્ષા ચાલકો વચ્ચે મારામારીની ઘટના બની।